ધાનેરા તાલુકામાં મગફળીના ટેકાના ખરીદી પ્રક્રિયા દરમિયાન સેટેલાઇટ સર્વેમાં ખોટ સામે આવી છે। ખેતરોમાં મગફળી હોવા છતાં આશરે 3100 ખેડૂતના ટોકન રદ થયા છે, જેને કારણે ખેડૂતોમાં ટેન્શન ફેલાયું છે। ખેડૂતો યોગ્ય સર્વે કરવાની અને સાચા ખેડૂતને ન્યાય આપવામાં મદદની માંગ કરી છે। ખેડૂત વિભાગ હાલમાં સર્વે ટીમને એક્ટિવ કરી ખોટ દૂર કરવા અને સાચા ખેડૂતોને ટેકાના લાભ આપવા તત્પર છે। રાજી રાઠોડ ગામ સિયા જે સરકારશ્રી દ્વારા સેટેલાઇટ દ્વારા જે સર્વે કરવામાં આવ્યું છે મગફળીના ટોકન માટે, અને હાલની તારીખમાં દરેક ખેડૂતને ખેતરોની અંદર મગફળી ઊભી છે અને ટોકનો રિજેક્ટ કરવામાં આવ્યા છે। અહીંયા દરેક ગામના ખેડૂતો જે ખેતી છે એ લગભગ ચોમાસું વરસાદ આધારિત ખેતી કરે છે અને આ 4 મહિના એ લોકો વ્યવસ્થિત પાક લે છે, અને સરકારશ્રી દ્વારા જે ટોકન રિજેક્ટ કરવામાં આવ્યા છે એમને હાલની તારીખમાં દરેક ખેડૂતના ખેતરની અંદર મગફળીનો પાક ઓલરેડી ઊભો છે, અને એ આ લોકોએ સેટેલાઇટથી જે સર્વે કર્યું છે એ કઈ રીતના કર્યું છે એ આ ખેડૂતોને ખબર જ અમને પડતી નથી કે કઈ રીતના આ લોકોએ રિજેક્ટ કરી નાખ્યા છે બધા લોકોના ટોકન હતો। હવે મારે સરકારશ્રીને એ પૂછવાનું છે કે આ જે ખેડૂતોના ટોકન રિજેક્ટ કર્યા છે એમને ફરીથી સરકારશ્રી ન્યાય આપે અને એમના જે ટોકન રિજેક્ટ થયેલા છે એમને માન્ય રાખે। ખેતર છે, બાજુમાં મારું ખેતર છે, પછી જે મૂંગફળીનો પાક છે અમુક ટોકન કે ભાઈ તમારા ટોકન ન ચાલે, આ એવી રીતે છે, મૂંગફળી છે જ નથી, તો આવું લોકો કરે છે। એ સરકારની વિનંતી છે હાથ જોડીને કે ભાઈ આવું મત કરો, પણ પાણી છે નથી તો પાણી વગર તો શું કરે, પણ વરસાદની મહેરબાની છે 5-6 વર્ષ એટલે અમે જીવી રહ્યા છે। બીજું સરકાર સમજતી નથી, ખુરશી લઈને બેસી રહે, હા આ ટોકોને આમ કરી નાખો, એમ કરી નાખો, નેતા આવે આમ કરી નાખો, ગલત છે। આ રહ્યું પાણીનું ટેન્કર અને આ રહ્યું ટાંકું કદી ભરાતું નથી, એ પણ ભૂલ છે। પછી ગમે જે હોય કે ખેડૂતનું સારો ચાય એ જ માણસ કહેવાય। જે ખેડૂતોને મેસેજ આવેલા છે કે તમારે પાક જોવા મળેલ નથી, તે ખેડૂતોને 3 દિવસની અંદર વાંધા અરજી રજૂ કરવા માટેની સૂચના આપેલી છે, અને અત્યારે ખેડૂતો દ્વારા અરજી આપવામાં આવે છે। અહીં અમે ગ્રામસેવક હાજર નથી, વાવ અને સુઈગોમ સર્વેમાં જયેલા છે, તેમ છતાં અરજીઓ સ્વીકારીએ છીએ, અને ગ્રામસેવકો આવ્યા પછી એમને જાતે નિરીક્ષણ કરવા માટે જે તે ગામમાં ગ્રામસેવક દ્વારા મૂકવામાં આવશે અને પાકની સ્થળ ઉપર નિરીક્ષણ કરવામાં આવશે। અને બીજી બાજુ દરેક ગામની અંદર સર્વેયર જોડે DCSની અંદર સર્વે પણ ચાલુ કરાવી દીધેલ છે, તો તાત્કાલિક સર્વે પણ થઈ જશે અને ખેડૂતોને ન્યાય પણ મળી જશે।